નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પુરોહિત. સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી જે સનાતન પરંપરાનો એક અદ્ભુત ગ્રંથ છે શ્રીમદ ભગવદ્ ગીતા, એમના સિદ્ધાંતો, એમના મૂલ્યોને આ પુસ્તક દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ છીએ. અગાઉ આપણે 7 પાઠ સુધીનો અભ્યાસ કરી લીધો છે. આજે આપણે એ અભ્યાસને આગળ લઈ જઈ રહ્યા છીએ. એમાં આજે આપણે પાઠ નંબર 8 સહનશીલતા એમના ઉપર અભ્યાસ કરવાનો છે. ખૂબ જ જરૂરી છે. બાળકથી માંડી અને વૃદ્ધ સુધી બધાને માટે આ સહનશીલતા ગુણ છે ખૂબ જ આવશ્યક છે. જેમને પણ જીવનમાં આગળ વધવું છે એમને આ સહન કરતા તો શીખવું જ પડે. જો નાની નાની વાતની અંદર આપણે ચીડાઈ જઈએ, નાની નાની વાતમાં આપણને જો તકલીફ પડવા લાગે તો પછી ક્યારેય વિકાસ થઈ શકે નહીં. એક સામાન્ય પથ્થર હોય બે, એમાં પણ જે સહન કરે છે એ મૂર્તિ બને છે, ભગવાનનું સ્વરૂપ બને છે અને પૂજાય છે. જે સહન નથી કરતો, પથ્થર તૂટી જાય છે, એ પગથિયું બને કે બીજે કોઈ નીચે ઉપયોગમાં આવે છે. એટલે એક મૂર્તિને બનવા માટે પણ કેટલા એમને ટાચણા સહન કરવા પડે. તો એ માણસને તો સહન કરવું જ પડે. પરિસ્થિતિઓના ઘા થતા હોય એમાં સહનશીલતા નામનો જો ગુણ આપણામાં આવી જાય તો આપણો વિકાસ કોઈ અટકાવી શકે નહીં. શરીરની ઇન્દ્રિયો થકી જ મનુષ્યને ઠંડી ગરમી વગેરેનો અનુભવ થતો હોય છે. આપણને શરીરની ઇન્દ્રિયો દ્વારા, ત્વચા દ્વારા, ચામડી દ્વારા અનુભવ થાય કે ઠંડી લાગી રહી છે કે 40 ડિગ્રી ટેમ્પરેચર છે, ગરમી લાગે છે, લૂ લાગે છે. આપણને કઈ રીતે ખબર પડે? શરીરની ઇન્દ્રિયો દ્વારા. આ જે અનુભવો છે કાયમી નથી હોતા, કામ ચલાવ છે. ઠંડી છે, ગરમી છે, એક હંમેશા રહેવાવાળા 365 દિવસ ના હોય, એમાં પરિવર્તન થતું રહેતું હોય છે. અત્યારે ગરમી છે, ઉનાળો છે, ટૂંક સમયમાં વરસાદ થશે, ઠંડક થશે, એના પછી પાછી ફરીથી ઠંડી લાગશે. તો આ ચક્ર છે એ ફરતું રહે છે. ઇન્દ્રિયોના અનુભવોને સહન કરવામાં જ શાણપણ છે. એ બધું સહન કરવું જોઈએ. ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, એ પ્રકૃતિની જે એનું જે ચક્ર છે એને આપણે સહન કરવું જોઈએ. ભગવદ્ ગીતામાં પણ આ વાત કરવામાં આવી છે. એક વિદ્યાર્થી છે, એમને અહીંયા સ્ટોરી આપવામાં આવી છે. દરરોજના 6-7 માઇલ સુધી એ ચાલી અને અભ્યાસ કરવા જાય છે. આપણે તો કેટલી સુવિધા હોય, બાજુમાં સ્કૂલ હોય. પહેલાના સમયમાં એવું નહોતું, દૂર ભણવા જવું પડતું. આમ પેલા સીમાડામાં ખેતરોમાં રહેતા હોય ત્યાંથી ગામ છે ઘણું દૂર હોય, ત્યાં ભણવા જવું પડતું હતું. બધા ગામમાં સ્કૂલો નહોતી પહેલાના સમયમાં. આજથી બહુ વર્ષો પહેલા, આઝાદી મેળી નહોતી મેળી એ પહેલાના સમયની વાત છે. એ સમયની આ ઘટના છે. તો ત્યારે એવું થતું હતું. અત્યારે તો આપણા ઘરના આંગણા સુધી સ્કૂલની બસ આવતી હોય છે, બધી સુવિધા મળતી હોય છે, છતાં પણ જો આપણે ભણવામાં ધ્યાન ન આપીએ તો પછી બીજું આપણો કોણ ઉદ્ધાર કરી શકે? તો એક એવા વ્યક્તિની, એક વિદ્યાર્થીની વાત છે જે 6-7 માઇલ ચાલી અને અભ્યાસ કરવા જાય છે. સંયમ છે એના જીવનની અંદર, એના જીવનમાં એકાગ્રતા છે, એ ઉપવાસ કરે છે, ભૂખા પણ રહે છે. એને કાખ બલાઈની પીડા પણ એને સહન કરી છે. કાખ બલાઈ એક પ્રકારનું ગોમડું છે જે અહીંયા હાથની નીચે બગલમાં થાય છે. એ ખૂબ જ પીડાદાયક હોય છે. હાથ પણ નીચે ના કરી શકે, હાથ પણ ઊંચો રાખવો પડે એવી સ્થિતિ હોય છે. ખૂબ જ ભયાનક ગુમડું થાય. તો એ પણ પીડા એ પોતે સહન કરે છે. પીડાદાયક જે ચિકિત્સા, ત્યારે એ બધા ઓપરેશનોની ને સુવિધાઓ નહોતી. ગામડામાં જ એમનું પેલા સળિયા ગરમ કરી અને ડામ દઈ અને એની ઈલાજ કરવામાં આવતો. એ પીડાદાયક ચિકિત્સા પણ એ પોતે લે છે. વિદેશમાં કરકસરથી જીવન વિતાવે છે, કારણ કે એના પિતા છે સામાન્ય ખેડૂત હતા. સુવિધાઓ એટલી બધી નહોતી. એની પાસે બસના કે કોઈ ટ્રાવેલિંગનો પણ ખર્ચ કાઢવાનો નહોતો. ત્યારે પણ 23-24 કિલોમીટર સુધી ચાલીને લાઇબ્રેરીએ જતા અને આવતા. આવી પીડા એમણે સહન કરી છે. અને વિદેશમાં પણ કરકસરથી જીવા છે, અધ્યયન કર્યું છે, પોતાના ધ્યેયમાં સફળ થયા છે. કોણ છે આ સહનશીલ વિદ્યાર્થી? ચાલો આજે આપણે એમના વિશે અભ્યાસ કરવાનો છે અને એમના જીવનને આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે, કૌંતેય, કૌંતેય એટલે અર્જુન. અર્જુનને વાત કરે છે કૃષ્ણ ભગવાન. હે કૌંતેય, હે અર્જુન, માત્રા સ્પર્શાહ તું. માત્રા સ્પર્શા એટલે
ઇન્દ્રિયો દ્વારા અનુભવમાં આવતા. જેમ પેલા વાત કરી ઠંડી ગરમી બધું શરીરને જ લાગે છે, તો ઇન્દ્રિયો દ્વારા જે સ્પર્શ વગેરે થાય છે, જે આપણને ઇન્દ્રિયોના સંબંધથી, જો અહીંયા લખ્યું છે તથા ઇન્દ્રિયોના સંબંધો, એટલે કે ઇન્દ્રિય સંબંધથી જે આપણને તડકો છાંયડો વગેરે અનુભવાય છે, બધું કેવું છે? તો કહે છે કયા કયા? તો કે શીત. શીત એટલે ઠંડી, ઉષ્ણ એટલે ગરમી, ઠંડી અને ગરમી શીતોષ્ણ. સુખ દુઃખદા, સુખ એટલે સુખ, દુઃખ એટલે દુઃખ, અને દહ, આ દાહ એટલે આપવા વાળા, આપવા વાળા. તો ઇન્દ્રિયોથી જે આપણને અનુભવ થાય છે એ આપણને ઠંડી ગરમી સુખ અને દુઃખ એ આપણને આપવા વાળા છે. ઇન્દ્રિયોથી આ બધું થાય છે. આગમ આપાયિન, આગમ આવવા વાળા અને જવા વાળા, આ કેવા છે બધા? આગમાં પાયિન એટલે આવવા વાળા અને જવા વાળા છે. આગમાં પાયિન. બીજી વાત કરી છે અનિત્ય, એ સંધિ છૂટી પડશે. આ અનિત્ય છે. જેમ મેં વાત કરી કે ઠંડી ગરમી વરસાદ કાયમી નથી રહેવાના, સુખ દુઃખ કાયમી નથી રહેવાના. અત્યારે આપણે દુઃખમાં હોય તો સહન ન થતું હોય, પણ સુભાષિતકાર એવું કહે છે સુખમાં પતિતમ સેવ્યમ, એટલે જો જીવનમાં સુખ આવે તો એનું સેવન કરવું જોઈએ, એટલે કે સુખમાં રહેવું જોઈએ. દુઃખમાં પતિતમ તથા, જીવનમાં દુઃખ આવે તો દુઃખને પણ સેવ્યમ, એનું સેવન કરવું જોઈએ. કેમ? ચક્રવત પરિવર્તનતે, આ ચક્રની જેમ ફરે છે. જેમ આપણું ટાયર હોય ગાડીનું, એ કેવું ફરતું હોય, ઘડિયાળનો કાંટો કઈ રીતે ફરતો હોય એ રીતે ચક્રવત પરિવર્તનતે, સુખાની છે દુઃખાની છે. કોણ? તો કે સુખ અને દુઃખ આ ચક્રની જેમ ફરતા હોય. એટલે આવે જાય આવે જાય, કોઈ પણ વસ્તુ એ કાયમી રહેવાનું નથી. એક સરસ મજાની સ્ટોરી છે. એક રાજા જે છે એ રાજાએ પોતાના રાજપાટ બધું જતું રહ્યું, મંત્રી સાથે છે. મંત્રીને કીધું કે એવું કંઈક વાક્ય લખા દિવાલ ઉપર કે જે મને હંમેશા માટે કામ આવે, અને એમણે લખ્યું ધીસ ટુ વિલ પાસ, એટલે આ પણ પસાર થઈ જશે. એટલે આ દુઃખના દિવસો છે એ પણ પસાર થઈ જશે. સુખ આવે તો સુખમાં બહુ રાજી ના થઈ જવું, આ પણ પસાર થઈ જશે. એટલે સુખ ને દુઃખ તો જીવનની અંદર આવતા રહે છે. એટલે અનિત્ય, આ કેવા છે? અનિત્ય છે. ભારત, અહીંયા ભારત એટલે ભારત દેશ નહીં, પણ ભરત રાજાના વંશમાં ઉત્પન્ન થયેલ, ભરત રાજાના વંશમાં ઉત્પન્ન થયેલ એટલે કોણ? અર્જુન. અર્જુન જે છે એના વડવાઓનું એક ભરત નામના રાજા થઈ ગયા ઘણી પેઢીઓ આગળ. દુષ્યંત, દુષ્યંતના ભરત, અને એનાથી આખો વંશ ચાલ્યો. એના વંશમાં આ પાંડવો અને કૌરવો બધા થયા. એટલે ભારત છે અર્જુનને કહેવાય, બધા પાંડવોને કહેવાય, કૌરવોને કહેવાય. પણ આ શબ્દ ગીતાજીમાં જ્યાં ભારત શબ્દ આવે એ અર્જુન માટે વાપરવામાં આવ્યો છે. તિતિક્ષવ એટલે તિતિક્ષસ્વ, તિતિક્ષા એટલે સહન કરવાની ઈચ્છા, અને તિતિક્ષસ્વ એટલે સહન કર. એટલે આ સુખ દુઃખ આ બધાને તારે સહન કરવાના છે. સમજાઈ ગયો આખો શ્લોક? હવે આપણે સ્ટોરી તરફ જઈએ. એકવાર અર્થ આખો વાંચીએ છીએ. હે કૌંતેય, ઠંડી ગરમી અને બીજા સુખ દુઃખ આપનારા જેટલા પણ પદાર્થો છે તથા ઇન્દ્રિયોના સંબંધો એ તો આવવા જવા વાળા અને અનિત્ય છે. માટે હે ભારત, તેમને તું સહન કર. જો ગીતાજીમાં ક્યાંય પણ હિન્દુ શબ્દ કે કોઈ દેશનું નામ ભારત કેવું ક્યાંય આપવામાં આવ્યું નથી, કારણ કે ગીતાજી એ કોઈ ધર્મ માટે નથી, ગીતાજી એ સમસ્ત લોકો માટે છે. ઘણા તો અહીંયા તો આપ્યું સર ભારત, તો મેં તમને સમજાવ્યું છે ભારત છે ભારત દેશની વાત નથી. એ જે ભારત શબ્દ છે અર્જુન માટે વાપરવામાં આવ્યો છે, ભરતના કુળમાં ઉત્પન્ન થવા વાળો. નડિયાદની આ વાત છે. નડિયાદમાં એક બાળકનો જન્મ થાય છે. પોતાના મોસાળમાં જન્મેલું આ બાળક, નડિયાદ છે એમનું મોસાળ છે, મામાના ઘરે એમનો જન્મ થાય છે. પોતાના મોસાળમાં જન્મેલું આ બાળક એટલે વલ્લભ, એનું નામ રાખવામાં આવ્યું છે વલ્લભ. વલ્લભનો અર્થ થાય પ્રિય, જે બધાને પ્રિય લાગે. તો વલ્લભ એમનું નામ રાખવામાં આવ્યું છે. વલ્લભના પિતાનું નામ છે ઝવેરભાઈ અને માતાનું નામ છે લાડબા.
તો આ લાડબા અને ઝવેરભાઈ ના ઘરે આ વલ્લભ નામના બાળકનો જન્મ થાય છે. એમનું મૂળ વતન છે કરમસદ. એ વિસ્તારમાં જ આવ્યું છે, આણંદ પાસે કરમસદ. તો કરમસદ છે એમનું ગામ છે આ વલ્લભનું. એમના પિતા છે ખેડૂત છે. વલ્લભ છે નાનું બાળક, મિત્રો સાથે ગામની શાળાની અંદર ભણે છે અને ભણવાનું કામ જેવું પૂરું થાય એટલે તરત પિતાને મદદ કરવા માટે થઈ અને ખેતરે જાય છે અને નાની ઉંમરની અંદર જ પિતાને ખૂબ જ મદદ કરે છે. આમ કરતા કરતા એ જે બાળક છે ધીમે ધીમે મોટું થાય છે. સમગ્ર કુટુંબ છે ધાર્મિક વૃત્તિવાળું હોય છે, ધર્મમાં માનવાવાળું હોય છે અને માતા પિતાની સાથે વલ્લભ પણ નાની ઉંમરથી જ એકાદશીના દિવસે ઉપવાસ અચૂક રાખે. આપણે ત્યાં આ એકાદશીના વ્રત કરવાનું પાછળનું કારણ જ આ હતું કે સહન કરતા શીખે. નાનું બાળક છે, ભૂખ્યું જરા પણ ના રહી શકે, છતાં એને જો એકાદશી કરાવે એટલે ભૂખ સહન કરતા શીખે. મોટો થાય તો પછી જમવાનું ના મળે તો એ કોઈ પેલો કંટ્રોલમાં જ ના રહે એવું ન થાય, કારણ કે ભૂખ્યો માણસ બહુ ખરાબ. એ પોતાની ઉપર કંટ્રોલ રાખી શકે. જો એને એકાદશી વગેરે વ્રત કર્યા હોય, ભૂખ્યા રહેવાની એની ટેવ હોય, એકાદશી શનિવાર છે જે કરતા હોય, તો થોડું ભૂખ્યો રહેવાની પણ આપણને ટેવ રહેવી જોઈએ. આમ સંયમ અને સહનશીલતા એ આ વલ્લભની અંદર નાનપણથી જ આ બંને ગુણ વિકસી ગયા હતા. જીવનની અંદર ખૂબ સંયમ અને સહનશીલતા, કારણ કે સામાન્ય પરિવારમાં એમનો જન્મ છે એટલે સહનશીલતા એ પણ એમનામાં એક ગુણ છે, આવી ગયો છે. હવે કરમસદ ગામમાં 7 ધોરણ સુધી શાળા હતી. પ્રાથમિક શિક્ષણ 7 સુધીનું હતું. પહેલાના સમય અમે જ્યારે ભણ્યા ત્યારે 7મા સુધી જ પ્રાથમિક શાળાનું શિક્ષણ હતું. એ બાદ 8મું પણ પ્રાથમિકમાં લેવામાં આવ્યું. ત્યાં સુધી તો થોડા સમય સુધી 7મું છે પ્રાથમિકમાં જ આવતું. 7 સુધીની સ્કૂલ હતી કરમસદમાં. એ પછી જો આગળ ભણવું હોય તો પેટલાદ જવું પડતું અને પેટલાદ છે એ થોડું દૂર હતું. હવે પેટલાદમાં કોઈ રહેવાની વ્યવસ્થા તો ના હોય એટલે અપડાઉન કરવાનું, અને એ સમયે એટલી સુવિધા નહીં. આ સ્વતંત્રતા 1947 પહેલાની વાત છે, તો એ સમયની આ વાત. અને અંગ્રેજોનું એ શાસન હતું ત્યારે એટલી કોઈ સુવિધા બસ વગેરેની હતી નહીં અત્યારે જેવી. કરમસદથી પેટલાદ છે કેટલું થતું? 6 થી 7 માઇલ. હવે માઇલના માપ અલગ અલગ હોય છે. ઘણી જગ્યાએ માઇલ 10 કિલોમીટરને પણ કહેવામાં આવે છે, પણ આપણે અહીંયા 1 માઇલ એટલે 2 કિલોમીટર જેવું ગણીને ચાલવાનું. 1 માઇલ એટલે 2 કિલોમીટર. આવું સામાન્ય માપ અત્યારે આપણે અહીંયા ચાલે છે. પછી વિદેશમાં માઇલનો થોડોક મતલબ અલગ છે, ત્યાં અંતર થોડુંક મોટું ગણવામાં આવે છે, પણ આપણે અહીંયા ગુજરાતમાં ભારતમાં 1 માઇલ એટલે 2 કિલોમીટર. એટલે 7 માઇલ ચાલીને જતા એટલે માની લો 14 કિલોમીટર. 14 કિલોમીટર દરરોજ ચાલવાનું. સ્કૂલે જવાનું 14 કિલોમીટર, ચાલીને આવવાનું 28 કિલોમીટર દરરોજ ચાલવાનું. વલ્લભ બીજા વિદ્યાર્થીઓ સાથે રોજ એટલું ચાલીને પેટલાદ જતા હતા. આ દરરોજનો એમનો ક્રમ છે. દરરોજ ભણવા જતા હતા. હવે શું થયું? વલ્લભ પેટલાદમાં ભણીને મેટ્રિક પાસ થયા. મેટ્રિક સુધી એમણે ત્યાં અભ્યાસ કર્યો, એટલે કે એમનો માધ્યમિકનો અભ્યાસ ત્યાં પૂર્ણ થયો. હવે તેમને આગળ ભણીને વકીલ, એ સમયમાં પ્લીડર નામની એ પદવી હતી, એ ડિગ્રી આપવામાં આવતી, એ એમને થવાનું નક્કી કર્યું. ડિસ્ટ્રિક્ટ પ્લીડર થવા માટે ઘરે રહી અભ્યાસ કરીને પરીક્ષા આપી શકાય તેમ હતું. ઘરે જ બધા પુસ્તકો વાંચી અને એમની પરીક્ષા આપવાની, પાસ થઈ જાય તો એમને ડિગ્રી મળતી. એટલા માટે થઈને તેઓ પોતાના પરિચિત વકીલો પાસેથી કાયદાની ચોપડીઓ, પુસ્તકો મંગાવી લાવતા અને ઘરે જ પોતે અભ્યાસ કરવાનું એમણે શરૂ કર્યું છે. ઘરે આખો દિવસ પુસ્તક વાંચવા લાગ્યા. આ દરમિયાન વલ્લભના એક મિત્ર છે, એ મિત્રને ત્યાં વાંચવા માટે બાકરોલ નામનું ગામ છે, એ બાકરોલ ગામે એ રહ્યા હતા. એમના મિત્રો પાસે પુસ્તકો હતા, ત્યાં જઈ અને વલ્લભ છે પુસ્તકોનો અભ્યાસ કરતા હતા. ત્યાં તેમને બગલમાં એક ગુમડું, એટલે કે જેને કાખ બલાઈ કહેવામાં આવે છે, એ થયું છે. અને જે ગુમડું છે એ દિવસે અને દિવસે વધવા લાગ્યું. અસહ્ય પીડા, અત્યારે જેવી સુવિધા ત્યારે નહોતી ડોક્ટરની, અસહ્ય પીડા એમને થવા લાગી. છતાં એમણે બધું સહન કર્યું અને પોતાનો અભ્યાસ છે એમણે શરૂ કર્યો. હવે એમનો જે મિત્ર છે, એ મિત્ર કહે છે કે આપણા ગામમાં એક વડીલ છે,
એ આ ગુમડાનો ઉપચાર કરી શકે તેમ છે. એ વડીલને આનો ઉપચાર ખબર છે. એટલે વલ્લભે કીધું સારું, તો આપણે જઈએ વડીલ પાસે અને ઉપચાર કરીએ. વલ્લભે વડીલની પાસે આવ્યા અને કીધું, કાકા બગલમાં ગુમડું થયું છે, એમનો ઉપચાર કરી આપો ને. પણ નાનું બાળક છે અને દયા આવી છે વ્યક્તિને કે અરે બેટા, આ સામાન્ય ગુમડું નથી, આ તો કાખ બલાઈ કહેવાય આને, અને એને બાળવી પડે, પણ એ તારું કામ નહીં, તું બાળક છો, મોટા હોય તો એ થઈ શકે, આને બાળવી પડે. પેલા અંગારાની અંદર પેલા સળિયા રાખી અને એકદમ લાલ ગરમ કરી અને એ ત્યાં રાખવાના અને આખાની અંદર એ ફેરવવાના. એ કેટલી અસહ્ય પીડા. બેટા તારા માટે આ નથી, તારા માટે તો કોઈ બીજો ઉપચાર, બીજે દવાખાને કઈ બીજે મોટા સિટીમાં જા, તારા માટે આ ઈલાજ છે નહીં. પણ એ ક્યાં ઓળખતા હતા કે આ વલ્લભ છે, એ કોણ છે ને કેટલી એમની સહનશીલતા છે. વલ્લભે કીધું, કેમ તમે મને ઢીલો પોચો સમજો છો? એટલે કીધું કે દીકરા, એવી વાત નથી, પણ આ લોખંડનો ગરમ સળિયો ત્યાં અડાડવાથી એ બળે અને તારાથી સહન થાય નહીં, તું તો હજુ બાળક છો નાનું. એટલે વલ્લભ કહે છે કે લાવો, એ કામ મારું છે, તમારું છે. જો તમારો જીવ ના હાલતો હોય કે આ બાળકને મારે કેમ સળિયો અડાડવો, લાવો સળિયો. અને તરત વલ્લભે સળિયો લઈ લીધો એમના હાથમાંથી અને એમ કહીને ધગધગતો સળિયો ગુમડાની ઉપર ખોસી દીધો. અંદર ચારે બાજુ ફેરવી અને જેટલું પણ પરુ હતું, જેટલું પણ રસી હતા અંદર ભરાઈ ગયા હતા, એ બધા એમણે કાઢી નાખ્યા. અસહ્ય પીડા થઈ, પણ વલ્લભના મોઢા ઉપર જરાય એ વર્તાણી નહીં. સેજ પણ દર્દ એમના મુખ ઉપર જોવા મળ્યું નહીં. આવી ગજબની સહનશીલતા એ આ બાળકની અંદર છે. આ જ સહનશીલ બાળકે આગળ જઈ વકીલાત ભણ્યા છે અને વકીલની એમને પદવી મેળવી. એક વખત વલ્લભભાઈ ગોધરા મુકામે ગયેલા અને વકાલત ત્યાં કરતા હતા. તેમણે વિદેશથી ભણેલા આવીને એક બેરિસ્ટરને જોયા. બેરિસ્ટર છે એ સમયની વકીલની ઊંચામાં ઊંચી પદવી હતી. વલ્લભભાઈ વકીલાતનું ભણ્યા હતા, પણ બેરિસ્ટર સુધીનો અભ્યાસ નહોતો. પણ એમને તો બેરિસ્ટર બનવાની ઈચ્છા થઈ. જોયું કે આ તો બહુ મોટા વકીલ છે, મારે પણ આવડા મોટા વકીલ બનવું છે. અને તમને ખબર હશે, ગાંધીજી ભણવા ગયા હતા ઇંગ્લેન્ડ. શું ભણવા ગયા હતા? આ બેરિસ્ટરની પદવી માટે જ ગયા હતા, એ જ ભણવા માટે ત્યાં ગયેલા હતા. મનોમન એમણે, અને એ સમય ઇંગ્લેન્ડમાં જ થતું હોય તો ઇંગ્લેન્ડ જઈ બેરિસ્ટર બનવાનું એમણે મનોમન નક્કી કરી લીધું કે મારે પણ આવડા મોટા વકીલ બનવાનું છે. થોડા પૈસા ભેગા કર્યા, વલ્લભભાઈ ઇંગ્લેન્ડ જવા માટે ઉપડ્યા. સાથે તેમણે થોડા પુસ્તકો પણ લીધા. પણ ઇંગ્લેન્ડનું જે વાતાવરણ હતું એ ભારતથી તદ્દન જુદું હતું. વાતાવરણમાં ફરક હતો બંનેમાં. ત્યાં પુષ્કળ ઠંડી પડે અને ક્યારેક ક્યારેક તો ઠંડી પડે એટલું નહીં, બરફની વરસાદ પણ થતો હતો. એવું એ વાતાવરણ ત્યાંનું હતું. પણ વલ્લભભાઈએ એ બધું સહન કર્યું. બેરિસ્ટરનું ભણવા માટે બીજા ઘણા પુસ્તકોની જરૂર પડે. આ પુસ્તકો તેઓ પુસ્તકાલયમાં જઈને વાંચી આવે, કારણ કે એટલી બધી આવક નહોતી કે બધા જ પુસ્તકો ખરીદી શકે. એટલા માટે લાઇબ્રેરીની અંદર જઈ અને પુસ્તકો વાંચતા હતા. વલ્લભભાઈ જ્યાં રહેતા ત્યાંથી લાઇબ્રેરી 11-12 માઇલ દૂર થતી. જુઓ, 7 માઇલ સુધી ભણવા જતા હતા, 14 કિલોમીટર સુધી, અને 11-12 માઇલ, 12 દૂને 24 કિલોમીટર જેટલું ખાલી જવાનું વાંચવા, પાછું આવવાનું. રોજ એટલું ચાલીને સવારે 9 વાગે જે લાઇબ્રેરી ખુલ્લી હોય ત્યાં જ વલ્લભભાઈ છે પહોંચી જતા. આખો દિવસ એ પુસ્તકોનું ત્યાં અધ્યયન કરતા હતા. લાઇબ્રેરી બંધ થાય, બધા ચાલ્યા જાય, ત્યારે સેવક છે લાઇબ્રેરી સંભાળવા વાળો, એ આવી અને કહે કે સાહેબ, હવે બધા ગયા, લાઇબ્રેરી બંધ કરવાનો સમય થઈ ગયો છે. ત્યારે વલ્લભભાઈ ત્યાંથી વાંચીને ઊભા થતા. સાંજે ચાલતા જ પોતાના નિવાસ સ્થાને જતા. સાંજનો સમય હોય એટલે ઠંડી પણ સાંજના સમયે ત્યાં શરૂ થઈ જાય. એવી ઠંડીની અંદર પણ 23-24 કિલોમીટર સુધી ચાલી અને જતા, કારણ કે એટલી બધી સુવિધા હતી નહીં એમની પાસે. પિતા છે સામાન્ય ખેડૂત હતા. કડકડતી ઠંડીની વચ્ચે પણ રોજ 22-24 માઇલ એ ચાલવાનું થતું એમને. અને આ રીતે આવી પડકારજનક પરિસ્થિતિમાં, કેમ
12 માઇલ જવાનું, 12 માઇલ આવવાનું, 24 કિલોમીટર આવવા, 24 કિલોમીટર જવાનું, 24 કિલોમીટર આવવાનું, દરરોજનું આટલું ચાલવાનું. આવી પડકારજનક પરિસ્થિતિમાં પણ એમનું શરીર છે ઘડાયું અને સમર્થ એ વ્યક્તિત્વ છે એમનો વિકાસ થયો છે. આ જ વ્યક્તિએ સમય જતા આ દેશનો સુદૃઢ પાયો ઘડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. અને આ વલ્લભભાઈ એટલે કોણ? તો વલ્લભભાઈ એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. એ જ આ નાનું બાળક નાનપણથી જ જેમને સહનશીલતાના ગુણો વગેરે વિકસ્યા હતા, જેમણે ખૂબ જ મહેનત કરી અને અભ્યાસ કર્યો, એવા આ સરદાર વલ્લભભાઈ પટેલ, જેમણે આ દેશને જોડવાનું કામ કર્યું છે. આગળ જતા તેમણે ગાંધીજી સાથે જોડાઈને સત્યાગ્રહ કર્યો છે. જાણીએ છીએ આપણને બારડોલી સત્યાગ્રહ કર્યો, ચંપારણ સત્યાગ્રહમાં પણ એમની ભૂમિકા છે. બારડોલીમાં એમને પછી સરદારનું બિરુદ આપવામાં આવ્યું અને ભારતને સ્વતંત્ર અપાવી. તેઓ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન નહેરુ હતા અને વલ્લભભાઈ પટેલ છે નાયબ વડાપ્રધાન બન્યા. અને એમની મહેનતથી આજે આપણે જે શાંતિનો જે અનુભવ કરી શકીએ છીએ અને જે આપણા જમ્મુ કાશ્મીર વગેરેની જે સ્થિતિ થોડી સારી છે, એ વલ્લભભાઈના કારણે છે કે એમણે એ બધું બચાવી લીધું. એ સમયે પ્રથમ ગૃહમંત્રી પણ તેઓ બન્યા છે. દેશના નાના મોટા અનેક રાજ રજવાડા હતા, બધાને પ્રેમપૂર્વક સમજાવીને ભારતમાં જોડવા માટે તૈયાર કર્યા. તમે જાણો છો 565 જેવા નાના મોટા રજવાડાઓ હતા, બધાને પ્રેમથી સમજાવ્યા. જે લોકો પ્રેમથી ન સમજ્યા તેમની સામે લાલ આંખ કરી, જેમ કે જુનાગઢ છે, હૈદરાબાદ છે, એવા રજવાડાઓને થોડી મહેનત કરવી પડી, પણ એ બધાને પણ સમજાવી લીધા. પહેલું રજવાડું આપવાવાળા આપણા ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી સામેથી એમણે આપ્યું કે જો ભારત અખંડિત બનતું હોય, એક ભારત બનતું હોય, તો મારા રાજનું મારે કંઈ કરવું નથી. પહેલું રાજ એમણે આપ્યું અને પછી તો બધાએ પોતાના રાજ રજવાડા આપી દીધા. એ બધાને પણ આપણે યાદ કરવા જોઈએ, રાજા રજવાડાઓને પણ યાદ કરવા જોઈએ, જેમણે આ ભારતને અખંડ બનાવ્યું અને બધાને એક કરવા વાળા. આમ તેમણે સમગ્ર દેશને એક યુનિટ, એક કરવાની અંદર ભાગ ભજવો છે. એટલા માટે થઈ એમના ગૌરવના પ્રતીક સમાન શું બનાવ્યું આપણે? સ્ટેચ્યુ ઓફ યુનિટી. નર્મદાના કાંઠે કેવડિયા, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી. તમને ખબર જ હોવી જોઈએ કેવડું ઊંચું છે આ પૂતળું? 182 મીટર. જેને ફૂટમાં ગણવું હોય તો 597 ફૂટ આવડી વિશાળ પ્રતિમા એ બનાવવામાં આવી છે. સરસ મજાનું એમના ગૌરવની અંદર આ બધું બનાવવામાં આવ્યું છે. આપણે આજે એમનું સ્મરણ કરીએ છીએ અને આ મહાપુરુષને આપણે યાદ કરીએ છીએ કે જેમણે આપણને સ્વતંત્રતાથી રહેવા માટે આવું સરસ મજાનું ભારત આપ્યું છે. એમની સાથે સાથે બીજા પણ જેટલા સ્વાતંત્ર્ય વીરો છે, જેમના લીધે થઈ અને આપણે અત્યારે મુક્ત રીતે રહી શકીએ છીએ, શાંતિથી સુખપૂર્વક રહી શકીએ છીએ, એ બધાને આપણે અત્યારે યાદ કરીએ છીએ. તો આવી રીતે મિત્રો, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય, હે કૌંતેય, હે કુંતીના દીકરા અર્જુન, આ જેટલા પણ બધા વિષયો છે એ માત્રા સ્પર્શા ઇન્દ્રિયોજન્ય છે, ઇન્દ્રિયોના સ્પર્શથી થવાવાળા છે. એ પછી ઠંડી હોય, ગરમી હોય, સુખ હોય, દુઃખ હોય. આગમાં અપાય નહ એટલે કે આવવાવાળા અને જવાવાળા છે. અનિત્યા, કાયમી રહેવાવાળા નથી. તાન તિતિક્ષસ્વ, એને તું સહન કર ભારત. હે અર્જુન, આ બધા સુખ દુઃખ, તડકો છાંયડો, આ બધાને તું સહન કર, એવું ભગવાન સમજાવે છે. એના પછી સરસ મજાનો શ્લોક છે. શું કહે છે? યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષમ પુરુષર્ષભ સમ દુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. યમ એટલે જેને, હિ ન એટલે નહીં, નય જ. વ્યથયંતે એટલે વ્યથા પમાડે છે અથવા તો દુઃખી કરે છે, દુઃખી કરે છે અથવા તો વ્યથિત કરે છે, વ્યથા પહોંચાડે છે. જેને એતે એટલે આ બધા, એતે આ બધા એટલે સુખ દુઃખ, તડકો છાંયો, આ બધા જેને કષ્ટ આપી શકતા નથી, જે આ બધું બધાને સહન કરે છે. પુરુષમ પુરુષર્ષભ, આ પુરુષર્ષભ અર્જુન માટે. અહીંયા પુરુષ ઋષભ શબ્દ છે.
પુરુષ વત્તા ઋષભ. ઋષભ એટલે શ્રેષ્ઠ. હે પુરુષોમાં શ્રેષ્ઠ. જો વૃષભ નહીં હો, વૃષભ અને ઋષભ અલગ અલગ છે. આ વૃષભ એટલે પાછું બળદ થઈ જાય, પણ આ ઋષભ એટલે શ્રેષ્ઠ. તો હે પુરુષ ઋષભ, હે પુરુષોમાં શ્રેષ્ઠ અર્જુન, આ સુખ દુઃખ તડકો છાયો માન અપમાન આનાથી જે દુઃખી નથી થતો, જે વ્યક્તિ આ બધાને સહન કરી જાય છે, સમ દુઃખ સુખમ, સમ એટલે સરખો, સુખ દુઃખમ, સુખ અને દુઃખની અંદર જે સરખો રહે છે, જેને સુખ આવે તોય એને સહન કરી જાય, સુખમાં બહુ ફૂલાઈ જાય નહીં, દુઃખ આવે તો બહુ કઈ નિરાશ થઈ જાય નહીં, હતાશ થઈ જાય નહીં, કોઈ આશાઓ બધી છોડી દે એવું થઈ જાય નહીં, ડિપ્રેશનમાં ન જતો રહે. તો આવો જે વ્યક્તિ છે, જે સુખ અને દુઃખ બંનેને એક લેવલથી જે જાળવી રાખે છે, તો એ સહ, અને કેવો છે, જે ધીર વ્યક્તિ છે, ધૈર્યને ધારણ કરવા વાળો છે. સહ અહીં સો છે, એની સંધિ છૂટી પડશે, સહ અમૃતત્વા એ કલ્પતે, એટલે એવો જે વ્યક્તિ છે એ અમૃત તત્વ માટે થઈ અને અમૃત તત્વ એટલે મોક્ષ, કલ્પતે એટલે યોગ્ય છે, સમર્થ છે. તો આવો જે વ્યક્તિ છે મોક્ષ પામી શકે છે, એટલે આ બધાથી ઉપર ઉઠી શકે છે અને ગતિને પ્રાપ્ત કરી શકે છે, એને અમૃતની પ્રાપ્તિ થઈ શકે છે. આવી રીતે આપણે આ શ્લોકને પણ સમજો છે. આગળનો શ્લોક ભગવાન કહે છે મદ ભક્ત સમે પ્રિય, આવો મારો ભક્ત હોય તો મને વાલો છે. ભગવાનને કોણ ગમે? આપણને ભગવાન ગમે, સાચી વાત. ભગવાનને કોણ ગમે? તો કહે છે સંતુષ્ટ, એટલે કે જે સંતોષી છે. અમુક જગ્યાએ સંતોષ ના પણ રખાય, કમાવામાં ભણવામાં, મહેનતમાં સંતોષ નહીં રાખવાનો, ફળમાં સંતોષ રાખવાનો, મહેનત પૂરી કરવાની. એટલું વાંચી હવે ઘણું વાંચી લીધું, નહીં વાંચવામાં એવું નહીં, પણ જે ટકાવારી આવે એમાં સંતોષ રાખવાનો. ઠીક છે, જેટલા આવ્યા એટલા. તો જે સંતોષી છે, સતતમ યોગી, એટલે કે સતતમ સંતુષ્ટ, સતત સંતોષ જેને મળે છે. યોગી એટલે કે જે યોગ કરવા વાળો છે. યતાત્મા દૃઢ નિશ્ચય, એટલે કે જે યતાત્મા, યતાત્મા એટલે મન અને ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવા વાળો, એને કહેવાય યતાત્મા. દૃઢ નિશ્ચય એટલે જેનો નિશ્ચય, જેનો સંકલ્પ છે એકદમ દ્રઢ છે, એવો જે યોગી છે એ મારા મય્યર્પિત મનોબુદ્ધિ, મય્યર્પિત, મય એટલે મારામાં, અર્પિત એટલે સોંપી દેવી, એની મન અને બુદ્ધિ જેને મને સોંપી દીધી છે, મને મારામાં લગાડે છે ભગવાન કે, અને બુદ્ધિ પણ મારામાં લગાડે છે. યો, આ યો જે છે હકીકતમાં છે યહ, એ તો સંધિ થઈ ગઈ એટલે યો થઈ ગઈ. મદ ભક્ત સ મે પ્રિય, એ મારો ભક્ત છે, મને પ્રિય છે. ભગવાન કહે છે નિરંતર સંતોષ પામેલો, મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનારો યોગી, દૃઢ નિશ્ચય વાળો, મારામાં મન બુદ્ધિ અર્પણ કરવા વાળો, એ મારો ભક્ત છે, એ મને ખૂબ જ પ્રિય છે. આવી વાત આ શ્લોકની અંદર કરવામાં આવી છે. પ્રવૃત્તિ આપી છે, તમને કંઈક વાગે ત્યારે તમે કેવું વર્તન કરો છો એ લખવાનું છે. વલ્લભભાઈ તો સહન કરી ગયા, પણ આપણને કંઈક જરાક ઠેબ લાગી હોય અને જરાક લોહી નીકળી ગયા હોય તો તમે શું કરો? સહન કરો કે નહીં? એ આપણે જણાવવાનું છે, લખવાનું છે. બીજું, તમે દિવસમાં કેટલું ચાલો છો ને કેટલું ઝડપથી દોડી શકો છો એ પણ લખવાનું છે. તમે કેટલું દરરોજ ચાલો છો. વલ્લભભાઈ છે ભણતા ત્યારે તો ચાલતા જ, એ પછી જ્યારે ત્યાં ગયા વિદેશમાં, ત્યાં પણ દરરોજનું 48 કિલોમીટર જેવું થઈ ગયું ને, 12 મીલ ચાલવાનું, આટલું બધું ચાલતા હતા. તમે કેટલું ચાલો છો તો તમારે વર્ગમાં કહેવાનું છે. એના પછી તમારે ક્યારેક શારીરિક કષ્ટ સહન કરવું એવું બન્યું છે, એ તમારે પ્રસંગ કહેવાનો છે. શારીરિક કષ્ટ થાય, શરીરને પીડા થઈ હોય, તમે સહન કરી હોય, કોઈ તડકો છે, ગામડે ગયા હોય, તડકામાં મહેનત કરી હોય વગેરે, ઠંડીમાં સહન કર્યું હોય, તો એ પણ તમારે શારીરિક કષ્ટ હતો, એ પ્રસંગ તમારે વર્ણવવાનો છે. તમે ક્યારે માંદા પડ્યા છો? એ તો પડ્યા જોઈને ભાઈ, માંદા તો પડ્યા હોય, પણ તેનું કારણ તમે જાણો છો કે નહીં, એ કહેવાનું છે. માંદા પડ્યા શા કારણથી? કંઈક વધારે પડતા માંદા તો કંઈક ખાવાથી પડીએ છીએ, ન શરીરને અનુકૂળ આવે એવું ખાઈ લઈએ,
પેટ આયુર્વેદ એમ કહે છે કોઈ પણ રોગ છે એ પેટથી શરૂ થાય. એટલે ન ખાવાનું કાંઈક ખાઈ લીધું એટલે એમાંથી ઇન્ફેક્શનમાંથી ધીમે ધીમે રોગો બધા શરૂ થતા હોય છે. તો પણ તમે કંઈક ખબર પડી તમને કે રોગ થયો શું ખાવાથી થયો અથવા તો કઈ સ્થિતિના કારણે થયો, અથવા તો અત્યારે ઉનાળાનો સમય હોય તો તડકો લાગી જાય ઘણીવાર શરીરને તો પણ ઘણા બધા રોગો થતા, ઝાડા ઉલટી વગેરે ઘણા બધા રોગો થાય તડકો લાગવાથી પણ. તો તમારે એનું કારણ પણ જાણવાનું છે અને આ પ્રશ્નોની ચર્ચા તમારા વર્ગખંડમાં કરવાની છે મિત્રો જોડે. શું કરીએ તો માંદા ન પડે? તમારા મિત્રને આ પ્રશ્ન પૂછવાનો છે, ચર્ચા કરવાની છે. વ્યવસ્થિત સંતુલિત આહાર સમયસર, પૌષ્ટિક ખાઈએ, બહારનું ઓછું ખાઈએ, બહુ તડકામાં કે બહુ એવા વાતાવરણમાં બહાર ન જઈએ તો સ્વસ્થ રહી શકીએ. અને બીજું, આપણી ઇમ્યુનિટી આપણે વધારીએ, રોગ પ્રતિકારક શક્તિને વધારીએ, દરરોજ યોગા, કસરત, ધ્યાન, રમીએ. ગેમ તો આપણે રમતા હોય છોકરા પણ બધા મોબાઈલમાં, એમાંથી કાંઈ ઇમ્યુનિટી આવે નહીં. એના માટે ગ્રાઉન્ડમાં જવું પડે, ત્યાં રમવું પડે, પરસેવો પાડવો પડે. જે દરરોજ પરસેવો પાડે છે એ બીમાર પડવાની એમની શક્યતા બહુ ઓછી હોય છે. તો એ આપણે ચર્ચા કરવાની છે. સરદાર વલ્લભભાઈ પટેલ જેવી સહનશીલ વ્યક્તિઓની તમારે યાદી બનાવવાની છે. બીજા પણ તમને કોઈ યાદ હોય, તમારા પણ દાદા દાદી કે બીમાર પડ્યા હોય તો ક્યારે પેલા થઈ ન જાય, બહુ મમ્મી પપ્પા, તમારા આજુબાજુ શિક્ષકો અથવા કોઈ બીજા મહાન પુરુષો થઈ ગયા છે ભૂતકાળમાં, એ બધાની યાદી બનાવવાની છે. તમારા કુટુંબમાં સૌથી વધુ સહનશીલ કોણ છે? કોણ વધારે સહન કરી શકે છે? શું તમને ડોક્ટર પાસેથી ઇન્જેક્શન લેતી વખતે રડવું આવે છે? ખાસ કરીને ભાઈઓ તો જે સહન કરી જતા હોય, પણ ડોક્ટરની સોયથી બહેનો છે ડરી જતી હોય છે. ડોક્ટર પણ કહેતા હોય, હમણાં મારે બાટલો ચડવા જવાનું થયું, ડોક્ટર કીધું કે આ બહેનો છે બહુ ડરે, એને ઇન્જેક્શન સોયથી બહુ ડર લાગે. આમ ના ડરે પણ આ ઇન્જેક્શનમાં ડરી, આમ હારાહારને ડરાવી દે, પણ ઇન્જેક્શનની સોયથી ડર લાગે. શું તમને ડર લાગે છે? અને ડર લાગે ત્યારે તમે શું કરો છો? એકદમ કડક થઈ જાઓ છો અને સહન કરી લ્યો છો કે નહીં, એ પણ તમારે જણાવવાનું છે. આ પ્રશ્નોની ચર્ચા વર્ગખંડના તમારા મિત્રો સાથે કરવાની છે. તો આ પ્રવૃત્તિ તમને આપવામાં આવી છે, આ તમે ચોક્કસ રીતે કરજો અને તમને ખૂબ જ ફાયદો થશે. તો આ સરસ મજાનો સહનશીલતાનો જે પાઠ છે એનો અભ્યાસ આપણે કર્યો છે. આપણે પણ જીવનની અંદર સંયમ રાખીએ, જમવાનું ક્યારેક ભૂખ્યું પણ રહેવાનું, ઉપવાસ કરવાના, ઠંડી ગરમી બધાને સહન કરવાનો પ્રયાસ કરવાનો. આપણે પણ વલ્લભભાઈ પટેલ જેવા, સરદાર જેવા આપણે પણ બની શકીએ એવો પ્રયાસ કરવાનો છે. એના જેવા તો ન બની શકીએ, પણ એનું થોડું ઘણું પણ આચરણ, એમના થોડાક ગુણો પણ જો આપણાની અંદર આવી જશે તો આપણને કોઈ હરાવી શકશે નહીં. સદૈવ આપણો વિજય થશે અને આપણે સમાજ માટે પણ ઉપયોગી બનીશું, આપણા માટે પણ ઉપયોગી બનીશું, આપણો પણ વિકાસ થશે. તો આ પાઠને અહીંયા જ આપણે પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા પાઠ સાથે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.